وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار. 34 અને જે કંઈ માંગ્યું તે બધું તમને આપ્યું, અને જો તમે અલ્લાહની નિયમતોની ગણતરી કરવા ચાહશો તો તમે ગણતરી કરી શકશો નહીં. બેશક ઇન્સાન ઝાલિમ અને નાશુકરો છે. તફસીર: અલ્લાહે તમને તે બધું આપ્યું છે જે તમે માગ્યું અને એ પણ આપ્યું છે જે તમે નથી માગ્યું. આ માંગણી ક્યારેક ફિતરત તરફથી હોય છે, ક્યારેક જીવનની જરૂરિયાતો અને વિકાસ તરફથી, અને ક્યારેક આપણી ઈચ્છાઓ તરફથી હોય છે. પરંતુ અલ્લાહે ફક્ત જરૂરિયાત જેટલી જ નેમત નથી આપી. જો ફક્ત જરૂરિયાત પૂરતી આપી હોત તો ઘઉં અથવા જવથી જ કામ ચાલી જાત, પણ અલ્લાહે વિવિધ અનાજ, અનેક પ્રકારના ફળ અને સેંકડો ખાદ્ય વસ્તુઓ અતા કરી છે. આ દર્શાવે છે કે અલ્લાહે માણસને એવી નિયમતો આપી છે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. અલ્લાહની બેશુમાર નિયમતોને મર્યાદિત માણસ ગણી શકતો નથી. ઉત્પાદનના સાધનો માણસને આપવામાં આવ્યા છે: પાણી, જમીન, સૂર્યપ્રકાશ વગેરે. જો ક્યાંક અભાવ કે કમી હોય તો તે ખોટી વ્યવસ્થા અને અયોગ્ય વહેંચણીના કારણે છે. જેણે માણસને પેદા કર્યો તે અલ્લાહે તેની બધી જરૂરિયાતો સાચા રસ્તે પૂરી કરી, પણ માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણીવાર ગુનાહોના રસ્તા તરફ જાય છે. માણસ સ્વભાવથી જ જરૂરિયાતમંદ અને મુહતાજ છે. માણસ પાસે અલ્લાહની નિયમતો ગણવાની શક્તિ નથી, તો પછી તેનો સાચો શુક્ર અદા કરવો તો વધુ મુશ્કેલ છે. જો માણસ અલ્લાહની નિયમતોનો યોગ્ય ઉપયોગ ન કરે તો તે ખૂબ જ જાલિમ, અન્યાયી અને નાશુકરો બને છે. કારણ કે માણસ માટે આ નિયમતોને સંપૂર્ણ રીતે સમજી લેવું મુશ્કેલ છે, અને ઘણી વખત તે આ નિયમતો તરફ ધ્યાન જ આપતો નથી, તો શુક્ર ક્યાંથી કરશે? ખરેખર માણસ બહુ નાઇન્સાફ અને નાશુકરો છે. જ્યાં સુધી દુઆનો સવાલ છે તો અલ્લાહની દરગાહમાંથી કોઈ દુઆ વ્યર્થ નથી જતી, પરંતુ જે દુઆ દેખાવમાં કબૂલ થતી નથી તેના કેટલાક કારણો હોઈ શકે છે. 1. ક્યારેક તે ખરેખર દુઆ જ નથી, ફક્ત મોઢાથી શબ્દો બોલવામાં આવ્યા હોય છે. 2. ક્યારેક તે દુઆનું કબૂલ થવું માણસના હિતમાં નથી હોતું. 3. ક્યારેક માણસ એવા ગુનાહ કરે છે જે દુઆ કબૂલ થવામાં અવરોધ બને છે. જેમ કે દુઆમાં આવે છે, "અય અલ્લાહ, મારા તે ગુનાહ માફ કર", જે દુઆને કબૂલ થવાથી રોકે છે.